દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। પિલોડાના મૌટોંડા ગામના ધોરણ 12ના વિદ્યાર્થી આત્મહત્યાનો મામલો। પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ આજે બીજા દિવસે પણ આક્રમક। ભિલોડા ઈડર શામળાજી હાઈવે કર્યો ચક્કાજામ। વિદ્યાર્થીને ટોર્ચર કરનાર શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ। મૃતક વિદ્યાર્થીના પિતા પણ ચક્કાજામ સ્થળે। બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા। આજે બાળકો દીકરાઓ છે, દીકરીઓ છે, એક દીકરાનું મૃત્યુ થયું છે, જેને લઈને પ્રશાસને કોઈ સરખો જવાબ નથી આપ્યો, જેના કારણસર બાળકો આજે ધરણા લઈને બેઠા છે। તમે 2 કલાક અથવા તો 3 કલાકમાં તાત્કાલિક નિર્ણય આપો એવી વિનંતી છે। પ્રશાસન ગમે તે વિદ્યાર્થી ભિલોડા ગામ આરજે તન્ના પ્રેરણા સ્કૂલ અને અમારા દીપકભાઈનું મૃત્યુ થયું છે તે શિક્ષણના કારણે થયું છે। કોઈ અમારું સાંભળતા નથી, પોલીસ પણ સાંભળતી નથી, જેથી અમને જલ્દી ન્યાય મળે। જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે। પોલીસવાળા પણ સાંભળતા નથી અમારું, અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ગેટના અંદર પૂરી નાખી, તેમને પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ।